આમ જનતાનું આ ગુજરાતમાં જીવવું હવે હરામ થઈ રહ્યું છે। કાયદો વ્યવસ્થાની વાતો થાય છે, પરંતુ અહીં તો કચેરીએ સોપારી કિલરો બેઠા છે, જે ગરીબોના આશિયાના છીનવવા સોપારી લઈને પોતાના પરિવારનો દુરુપયોગ કરીને ગરીબોને દબાવે છે। આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક અધિકારીના પાપે એક વૃદ્ધ દંપતીને ઈચ્છા મૃત્યુની માંગ કરવાનો વારો આવ્યો છે। ત્યારે કોણ છે સુરત મહાનગરપાલિકાનો સોપારી કિલર? આવો જોઈએ રિપોર્ટ। મહાનગરપાલિકાનો સોપારી કિલર ગરીબોની મિલકત છીનવા લે છે સોપારી। હાઈકોર્ટના હુકમ પછી પણ ગુજારે છે દમન। ઈચ્છા મૃત્યુની માંગ કરવા મજબૂર બન્યું દંપતી। 75 વર્ષની ઢળતી ઉંમરે જ્યાં શાંતિથી જિંદગી જીવવાની હોય છે, ત્યાં આ વૃદ્ધ દાદા દાદી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, કારણ કે મહાનગરપાલિકામાં અધિકારીના વેશમાં બેઠેલા સોપારી કિલરોએ તેમનું જીવવું હરામ કરી લીધું છે। અને આ સોપારી કિલર અધિકારી બીજું કોઈ નહીં પરંતુ સુજલ પ્રજાપતિ છે, જે હાલ સુરતમાં રોડ ડિપાર્ટમેન્ટનો હેડ છે અને નાસિરનગર ડિમોલેશનમાં પણ મુખ્ય સૂત્રધાર છે। આ પૈસાના લાલચુ અધિકારી સુજલ પ્રજાપતિએ 5 વર્ષ પહેલા દંપતીની 9 દુકાનો સીલ કરાવી હતી। દંપતી હાઈકોર્ટમાં ગયા। હાઈકોર્ટના આદેશ બાદ એસએમસીએ દુકાનો ખોલવી પડી હતી, પરંતુ ફરી નવા આવેલા ઝોન અધિકારીએ ગત 30 મેના ભૈરવ દેસાઈ, શૈતાનસિંહ અને નરપતસિંહ તેમજ સુજલ પ્રજાપતિના કહેવા પર દંપતીની દુકાનોને સીલ મારી દીધું, જેથી દંપતીએ ઈચ્છા મૃત્યુની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે। ઉધના ઝોનના અધિકારીઓ બહુ હેરાન કરે છે, જીવાનું અમારું હરામ કરી દીધું છે। એ કોઈ શૈતાનસિંહ કરીને ત્યાં સાઠગાંઠ વાળો છે ઉધના ઝોનમાં, એ અધિકારીઓને કહીને મારી ખોટી રીતે એક બી દુકાનનો કે એક બી વેરો બાકી નથી, ટેક્સ બાકી નથી। 5.5 વર્ષો સીલ હોવા છતાં બી હું વેરો ભરતો આવ્યો। આજ દિવસ સુધી મને એક પૈસો બાકી નથી એસએમસી નો, છતાં બી પેલા સતનસિંહ રાઠોડના કહેવાથી કે હું સાંઠગાંઠ કરીને મને સોપારી લીધી છે। શું કર્યું છે ભગવાન જાણે। મને પતિ પત્નીને ઈચ્છા મૃત્યુનો કરવા સિવાય અમારે જીવવાનું કોઈ ઈચ્છા જ નથી, અમે મરી જ જાઉં। એવી માહિતી છે કે અધિકારીઓ સાથે મળીને શૈતાનસિંહ, નરપતસિંહ સાથે મળીને દંપતીની દુકાનો પડાવી લેવા માંગે છે, અને આ કારણે જ દંપતીને હેરાન કરવામાં આવી રહ્યા છે। એ સીલ મારી દીધી, કોઈ નોટિસ નહીં, કશું નહીં। 5.5 વર્ષે મારી સીલ રાખી। 1 વર્ષ સુધી જઈને હું રિક્વેસ્ટ કરી, મેં સાહેબ કયા કારણે સીલ મારી, કયા કારણે સીલ મારો, ડોક્યુમેન્ટ મારા કમ્પ્લીટ છે, વેરા બિલ કમ્પ્લીટ છે, કોઈ સાંભળ્યો નહીં કે શૈતાનસિંહ હાથે તું બેઠક કર, સાતગાંઠ જે હોય તે એને તું જે એ માંગે એટલા આપી દે। હવે હું ગરીબ માણસ ક્યાંથી લાવીને આપું? સિનિયર સિટીઝન, અમે આખો પરિવાર મારો એક્સિડન્ટમાં ઓફ થઈ ગયો, ત્યારે અમે પતિ પત્ની ખાલી ભાડાની આવક પર જ જીવીએ છીએ, બીજી 1 રૂપિયાની અમારી કોઈ આવક નથી। એ દુકાનો બી એને 5.5 વર્ષથી સીલ કરાવી દીધી, ને એ સીલ ખોલ્યા પછી હાઈકોર્ટનો આદેશ હોવા છતાં બી હાઈકોર્ટનો આદેશ બી ભૈરવ સર, દેસાઈ સાહેબ, કાર્યપાલ ઇન્જિનિયર ઉધના ઝોનના માનતા નથી, ને મને તો ઓફિસમાં નથી આવવા દેતા। ચાલ કે મારા પાસે નહીં આવવાનું। હું જીવીએ પણ બધી દુકાનો સીલ કરી છે, 2 વાર સીલ કરી। ઘર એરા મેં વ્યાજુ લાલીને કેટલાક ભરું, ઘર એરા ભર્યા મેં 1 દિવસ બી 1 રૂપિયો બાકી ના રહે। ઘર એરો ના ભરે તો નોટિસો મોકલે, એમ કે તમે ઘર એરા કેમ નથી ભરતા? તો દુકાનો અમે તમારા કબજામાં તો કેવી રીતના ભરીએ? તો કે એવું થોડું ચાલે છે, ભરી જાઓ એમ કે ઘર એરા। વેરા ભર્યા, તમામ દસ્તાવેજો છે, છતાં અધિકારીઓ રાજકીય વગ ધરાવતા માફિયાઓ સાથે સેટલમેન્ટ કરવાની વાતો કરે છે। ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી ક્યારે થશે? ક્યારે સુરતના મેયર, કમિશનર અને પોલીસ જાગશે તે જોવું રહ્યું। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।